ફેશન કરલો જી. અરે નમન, આ તે શું પહેર્યું છે અને તિલક કર્યું છે? અને તો વેસ્ટર્ન આઉટફિટ વગર ચાલતું જ નહોતું ને. અરે આ તે કયું પરફ્યુમ લગાવ્યું છે? આ તો શું ગાઈ રહ્યો છે? તને તો પોપ મ્યુઝિક જ પસંદ હતું ને? અરે તમે આટલા પ્રશ્ન કેમ પૂછો છો? જરા શાંતિ રાખો, હું તમારા બધા જ પ્રશ્નના જવાબ આપીશ. આ તો પુષ્ટિ માર્ગીય પહેરવેશ છે અને મેં અત્તર છાંટ્યું છે અને હું કીર્તન ગાઈ રહ્યો છું જે હવે મને પોપ મ્યુઝિકથી પણ વધારે પ્રિય છે. આ બધું તું ક્યાંથી શીખી લાવ્યો? આ તો વ્રજ યાત્રાનો પ્રતાપ છે. સાંભળો, હું તમને કહું છું. નમન અને એના મમ્મી ઉત્સાહ સાથે વ્રજ યાત્રા કરવા બારડોલીથી પ્રયાણ કરે છે અને એમને થયેલા અનુભવ વિશે કહે છે. પ્રથમ દિવસે નિયમ ગ્રહણ કરી પાલ પર પહોંચે છે. અરે વાહ મમ્મી, આપણે વ્રજમાં આવી ગયા. પણ આ શું? આપણે કાચામાં રહીશું? સાપ આવશે, મચ્છર આવશે તો આપણે શું કરીશું? જો અહીંયા આપણા શ્રી ઠાકોરજીએ કેટલા બધાની રક્ષા કરી. ધ્રુવજીની રક્ષા કરી, પ્રહલાદજીને બચાવ્યા, આપણા સુરદાસજીને બચાવ્યા. તો શું આ શ્રી ઠાકોરજી આ બધા જાનવરોથી આપણી રક્ષા નહીં કરે? કરશે જ. તો નિશ્ચિંત રહે અને આનંદથી આપણે વ્રજયાત્રા કરીએ. હા મમ્મી, મજા તો બહુ આવશે. જે શ્રી કીધું છે ને. પણ આ તો કેટલી નાની જગ્યા છે. સુવા માટે બેડ પણ નથી અને નાહવા માટે શાવર પણ નથી. એના કરતાં આપણે હોટલ જતા રહીએ. અરે બેટા, આ તો આપણા પ્રિય શ્રી ઠાકોરજીનું વ્રત છે. તું અહીંયા રહી તો જો, પછી તું જ કહેશે કે અહીંયા જેવો આનંદ બીજે ક્યાંય નથી અને આપણા જેજેશ્રી પણ અહીં પાલમાં જ બિરાજશે. પણ મમ્મી. ચાલ બેટા, હવે આ બધી વાત બાજુ પર મૂક અને સૂઈ જા જલ્દી. કાલે સવારે વહેલા ઉઠી આપણે યાત્રામાં જોડાવાનું છે. જય શ્રી કૃષ્ણ. ઓકે, જય શ્રી કૃષ્ણ. श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार. श्री विठ्ठल के चरणारविंद. આ મમ્મી, કાંટો વાગી ગયો. નમન, કાંટો વાગી ગયો? અરે જોજોરા છોકરાને કેવી રીતે? મમ્મી ધીરેથી દુખે છે. બસ નીકળી ગયો હવે. હા, ચાલો હવે જોઈને ચાલજો. મમ્મી, મારા પગમાં બહુ દુખે છે. મારાથી તો ચલાતું પણ નથી. સારું દીકરા, આપણે થોડી વાર બેસી જઈએ. અરે જો પેલો વાંદરો મારો ચશ્મા લઈ ગયો. અરે ભાઈ, જો તો ખરા આ વ્રજમાં કેટલું ગંદુ છે. કાદવ છે, કાંટા છે, કચરો છે અને ઉપરથી વાંદરો મારો ચશ્મા લઈ ગયો. મમ્મી, હવે મને પાછા બારડોલી જ જવું છે. અરે रुक जा लाला, तुम्हारा चश्मा अभी मिल जाएगा. अरे तुम कहाँ चश्मे के पीछे रो रहे हो? हम तो कह रहे हैं तुम बहुत सस्ते में पत गए हो, क्योंकि या व्रत में तो हमारे कन्हैया ने बड़े बड़े राजा महाराजा की दिल चुरा लियो है. तुम्हारा चश्मा का चीज. थैंक यू. जय श्री कृष्ण भैया. મમ્મી, હું તો બહુ થાકી ગયો. મારો તો બહુ પગ દુખે અને આ બેડમાંથી તો ઊભું પણ નથી થવાતું. આ તો કઈ બેડ છે? મમ્મી, મારે ઘરે જવું છે. મારે બારડોલી જવું છે. બસ નમન, કેટલી ફરિયાદ છે તારી. શાંતિ રાખ જરાક. હમણાં તું આ ગરમ પાણીમાં તારા પગ બોળ એટલે થોડી વારમાં તને બધું સારું લાગશે.
થોડી વાર આપણે આરામ કરીએ, પછી આપણે સાંજે વલ્લભ ચોકમાં જય શ્રીના વચનામૃત અને આવતીકાલનો હેલો સાંભળવા જઈશું. ચાલ બેટા ઉઠ, હવે આપણે વલ્લભ ચોકમાં જઈશું. વૈષ્ણવો સાંભળો, વૈષ્ણવો સાંભળો. આવતીકાલે સવારે યાત્રા 6 વાગે ચંદ્ર સરોવર મહાપ્રભુજીના બેઠકમાં ઝારી ચરણ સ્પર્શ કરી સુરદાસજીના દર્શન કરી શ્યામ તલાઈના દર્શન કરી યાત્રા ગુલાલ કુંજ જશે. ગુલાલ કુંજ હોરી ખેલના દર્શન કરી મુકામ ગંગાધામ પાર જાય પડશે. મહારાજ શ્રી की आज्ञा से महाराज श्री के गौर अजय संजय बलदेव चौबे की जय श्री कृष्ण. बोलो राधे श्याम. अब रात बह गई है, हमारी व्रज यात्रा के सभी प्रोग्राम समाप्त हो चुके हैं. जो भी ग्रामवासी दर्शन करने आया हो उसे हाथ जोड़ के विनती है कि कृपया करके 5 मिनटों में हमारे वल्लभ नगर को खाली कर दे. सभी जवान अपनी ड्यूटी पे अलर्ट रहे और राधे श्याम की आवाज लगाते रहे. बोलो राधे श्याम. राधे श्याम, राधे श्याम, राधे श्याम, राधे श्याम. वाह मेरे वल्लभ नगर के शहरों, नहाड़ो, ऐसे ही दहाड़ते रहो और राधे श्याम की आवाज लगाते रहो. बोलो राधे श्याम. एक बार जोरदार ताड़ीઓ થઈ અરે જાય. જો ને મમ્મી, અહીંયા તો આપણે સવારે 3:30 જ ઉઠી જઈએ છે ને. હા, આજ તો વ્રજભૂમિનો આનંદ છે. ચાલ તૈયાર થઈ જા, હવે આપણે યાત્રામાં જવા નીકળીશું. प्यारे वल्लभ की जय, बोलो विठ्ठल की जय, बोलो व्रजभूमि की जय 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 जय. लो गुरु, भांग खाओगे? जब तक तुमने भांग नहीं खाई तब तक तुम व्रज को भाव नहीं पाओगे भैया, नहीं पाओगे. તને ખબર છે સુરદાસજીના અંતિમ સમયે અહીંયા કયો પ્રસંગ બન્યો હતો? ચાલ નમન, જો ત્યાં વૈષ્ણવ સત્સંગ કરે છે આપણે પણ ત્યાં જઈએ. ચતુર્ભુજદાસજીએ સુરદાસજીના અંતિમ સમયે પૂછ્યું કે સુરદાસજી, તમે શ્રી ઠાકોરજીના તો લક્ષ્ય વિધિ પદો રચ્યા, પણ ક્યાંય તમે શ્રી મહાપ્રભુજીના યશનું વર્ણન તો કર્યું જ નથી, એવું કેમ? ત્યારે સુરદાસજી કહે છે, મેં તો સઘળો યશ શ્રી ઠાકોરજીનો જ વર્ણવ્યો છે. હું જો આપને જુદા ગણતો હોત તો જુદા પદ ગાતે. તેના જવાબમાં સુરદાસજી કહે છે, દ્રઢઈના ચરણન ગેરો ભરોસો, દ્રઢઈના ચરણન ગેરો, શ્રી વલ્લભ ચંદ્ર છટાવીને
होरी को खेल हो ही रहो है। चलो यात्रियों, जल्दी चलो। मृग नैनी तेरो यार नवल रसिया मृग नैनी होरी आई रे कान्हा ब्रज के रसिया होरी आई रे होरी आई रे कान्हा ब्रज के रसिया होरी आई रे 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 कान्हा ब्रज के रसिया होरी મને ખૂબ જ આનંદ આવ્યો. હવે મને વ્રજમાં બહુ ગમે છે. આ જ તો પ્રભુની લીલા છે અને વલ્લભપુર આપણી સાથે હોય તો આનંદ તો આવે જ ને. તમે વાતો બંધ કરો અને હેલો સાંભળો. વૈષ્ણવો સાંભળો, વૈષ્ણવો સાંભળો. આવતીકાલે સવારે યાત્રા 6 વાગે વિમલકુંડ, ગયાકુંડ, 84 ખંભાત, શ્રી ગોકુલચંદ્રમાજી મંદિર દર્શન, શ્રી મદન મોહનજી મંદિર દર્શન, શ્રી કુંડ મહાપ્રભુજીના બેઠકજીમાં જારી ચરણ સ્પર્શ કરી વાહન દ્વારા યાત્રા પાલસાઈ પડશે. મહારાજ શ્રી की आज्ञा से महाराज श्री के गौर अजय संजय बलदेव चौबे की जय श्री कृष्ण. શ્રી વલ્લભ બોલો, શ્રી વલ્લભ બોલો. મારી ઘરાનો જો માગણી એ લલિતા, એ વિશાખા. પાર્ટી મોટી છે. 10 લાખ. ચાલ નમન, આજે તારા જપપાઠ કરવાના બાકી છે ને, તો તું આ શ્રી કુંડ ઉપર બેસી અને જપપાઠ કરીને હું આવું છું થોડી વાર.
મને અહીં બધે જ કૃષ્ણ દેખાય છે. આ ગાયમાં, આ મોર પોપટમાં, આ વાનરોમાં, બ્રજભૂમિના પવનમાં, શ્રી યમુનાજીની લહેરોમાં, શ્રી ગિરિરાજજીમાં, વલ્લભકુલના ચરણ સ્પર્શમાં અને બ્રજવાસીના વહાલમાં, મહાપ્રસાદમાં અને બ્રજભૂમિના કણ કણમાં. હવે મને બધે જ કૃષ્ણ દેખાય છે. આવું જ જે શ્રી વચનામૃતમાં કહેતા હતા એ અનુભવ મને અત્યારે જપ પાઠ કરતા કરતા થયો. જય હો બ્રજભૂમિ કી જય હો. ચાલ નમન, આપણી યાત્રા હવે પૂર્ણ થઈ છે. હવે આપણે બારડોલી જવા નીકળીશું. મમ્મી, હવે મને બ્રજમાં ગમવા લાગ્યું છે. હવે મારે બારડોલી નથી જવું. આપણે બધે જ ગયા. કેરળ ગયા તો કાશ્મીર જવાનું મન થયું. બ્રજમાં આવ્યા પછી એટલો આનંદ આવ્યો, મન તૃપ્ત થઈ ગયું કે આ બ્રજની જ કોઈ લતામાં હું પડ્યો રહું. જેવી રીતે નમનને વ્રજમાં સાક્ષાત શ્રી કૃષ્ણનો અનુભવ થયો, એવી જ રીતે આજે પણ વ્રજમાં પ્રભુની લીલા નિત્ય છે. બસ જરૂર છે તો પ્રભુને સાચા હૃદયથી, સાચી શ્રદ્ધા સાથે અને સાચા ભાવ સાથે શોધવાની. બોલો શ્રી વલ્લભાધીશ કી જે હું ખૂબ સુંદર પાઠશાળા